રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા ભાવ વધારો થયો છે। કપાસિયા તેલ, પામ તેલ, સનફ્લાવર તેલમાં ધરખમ વધારો જોવા મળ્યો છે। 300 થી 500 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સિંગ તેલમાં 60 રૂપિયાનો ઘટાડો હાલ નોંધાયો છે, તો સંગ્રહખોરીના કારણે આ ભાવ વધારો વધી રહ્યો છે। બીજી તરફ સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા ભાવ વધારો જોવા મળ્યો છે। તો સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારતા ભાવ વધ્યો છે, જેમાં રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। ખાદ્ય તેલની પરિસ્થિતિ જોવા જઈએ તો સિંગ તેલ અને સાઇડ તેલની અંદર સામાસામી પરિસ્થિતિ જોવા મળી રહી છે। સિંગ તેલની અંદર ગઈકાલે પણ 30 રૂપિયાનો ભાવ ઘટાડો આવેલો અને પરમ દિવસે પણ 30 રૂપિયાનો ભાવ ઘટાડો આવેલો। એની સામે કપાસિયા તેલ, સોયાબીન તેલ, સનફ્લાવર તેલ, પામોલીન તેલ અને મકાઈ તેલની અંદર છેલ્લા થોડા દિવસની અંદર 300 થી 500 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે। આ તેજી થવાનું મુખ્ય ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં 20% જેવો ધરખમ વધારો કરતા ખાદ્ય તેલની અંદર પર ટીન 300 રૂપિયા જેવી એને કારણે તેજી જોવા મળી રહી છે।